નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે આપણે મનોવિજ્ઞાનના પ્રકરણ 6 મનોવિકૃતિઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેનામાં આપણે અસાધારણ વર્તનનો અર્થ અને કારણો ને એ બધે ભણી ગયા. હવે જે આપણે DSM કે જે અમેરિકન સાયકોમેટ્રિક એસોસિએશનની જે વર્ગીકરણ આપ્યું છે એનામાં કે જે મુખ્ય મનોવિકૃતિ જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં પહેલે આપણે ચિંતા સંબંધી વિકૃતિઓ કે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે ચિંતા સંબંધી વિકૃતિઓમાં પહેલો પ્રકાર સામાન્યકૃત વિકૃત ચિંતા વિશે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે વિગતમાં આપણે ચર્ચા કરેલી હતી. આજે આપણે બીજી વિકૃતિ કે જેનું નામ છે વિકૃત ભય, તો એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરશું અને એના વિવિધ પ્રકારો અને એનામાં એક પ્રકાર વિશિષ્ટ ભય અને એના પેટા પ્રકારો વિશે આજે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. હવે ભય એટલે કે ડર એક પ્રકારનો આવેગ છે અને દુનિયામાં એવો કોઈ પણ વ્યક્તિ નથી કે જેને ભય લાગતો ન હોય. પણ ભય લાગે તો વાસ્તવિક ભય હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર હોતી નથી. કે તમે ક્યાંક જતા હો સાથે તમારી સામે સિંહ આવી જાય કે કોઈ એવું જંગલી પ્રાણી આવી જાય અને તમે ડર લાગે તો એ સ્વાભાવિક છે. પણ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ડરાવણી ન હોય ને તમને ડર લાગે તો એ આપણા માટે શું છે કે એક પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરે. હવે ડર છે એક આવેગ છે કે સાર્વત્રિક છે એટલે કે બધાને અનુભવ થાય. થોડેક અંશે કોઈક ને કોઈક વ્યક્તિ કોઈક ને કોઈક બાબત કે કોઈક ને કોઈક પરિસ્થિતિ કે ઘટના કે વસ્તુ કે કોઈ પણ બાબતથી ભયભીત થોડેક અંશે હોય. જેમ કે મૃત્યુનો ભય બરાબર મોટા ભાગના આંશિક રીતે હોય છે. કુદરતી હોનારતનો ભય બરાબર એવી રીતે નિષ્ફળતાનો ભય. તો આ બધા અનુભવ વચ્ચે ઊંચી કક્ષાએ આપણે બધાને અનુભવ થતો હોય છે. જ્યારે વાસ્તવિક મેં તમને ઉદાહરણ આપ્યું કે જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર ભયજનક હોય ત્યારે એની અનુભૂતિ રાખવી સામાન્ય છે. મેં તમને કીધું કે જંગલી પ્રાણી સામે આવે તો તમને ભય લાગે સ્વાભાવિક છે. પરંતુ ભય ઉત્પન્ન ન કરી શકે એવી પરિસ્થિતિમાં પણ વધારે પડતો ભયનો અનુભવ થાય તો એને વિકૃત ભય કહેવાય. એટલે કે પરિસ્થિતિ અતિશય ભયજનક ન હોય અથવા સાવ ભયજનક ન હોય અને સામાન્ય પરિસ્થિતિમાં પણ અતિના ગતિ ભય કે ડરનો અનુભવ થાય તો એને વિકૃત ભય કહેવામાં આવે. બરાબર સામાન્ય રીતે ભયજનક ન હોય એવા વ્યક્તિ પ્રત્યેનો ભય કેવો હોય? સ્થાયી. વ્યક્તિ કાયમ માટે એનાથી ડરતો અથવા એનાથી દૂર રહેતો ભલે એ પરિસ્થિતિ એના માટે ભયજનક ન હોય તેમ છતાં ભયની અનુભૂતિની તીવ્રતા વધુ બરાબર. અંધારું જોવે ભાગે બરાબર. અંધારાનો ડર હોય તો અંધારું કઈ એવી પરિસ્થિતિ નથી કે જેનો વ્યક્તિ બને. અંધારું તો બધાના જીવનમાં આવે, લાઈટ જાય તેમ જાય કે અન્ય પાસે દિવસ રાત થતા હોય. પણ વધારે પડતું શું છે કે ભયનો વ્યક્તિ અનુભવ કરતો હોય. અને આવા વિકૃત ભય માટે કોઈ તાર્કિક કારણ પણ વ્યક્તિ પાસે હોતા નથી અથવા એના કારણ હોતા નથી તેમ છતાં એ પીતો હોય. હવે DSM 5 કે જેમાં વિકૃત ભયની કે જે વિકૃતિની વાત કરવામાં આવેલી છે ને એમાં ત્રણ પ્રકારના કે જે ભય વિકૃત ભય જોવા મળે છે. જે આ કે ચિંતા સંબંધી વિકૃતિઓના પાઠ છે વિકૃત ભય. તો એવા ત્રણ બાબતો કઈ કે વિશિષ્ટ ભય, સામાજિક ભય અને ખુલ્લી જગ્યાનો ભય. આ ત્રણેય વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો હવે પહેલા આપણે જોઈએ કે કયો કે વિશિષ્ટ ભય. બરાબર. તો વિશિષ્ટ ભયનો આપણે અભ્યાસ કરીએ કે વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિ અત્યાંતિક કે અતાર્કિક ભયના લક્ષણો જણાતા તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે ઓળખવામાં આવે. એટલે કે કોઈ એવી વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પ્રત્યે કે વ્યક્તિ
કે એ ભયજનક પરિસ્થિતિ ન હોય તેમ છતાં એ ઉદ્દીપક કે પરિસ્થિતિ પ્રત્યે વધારે પડતું કે એ વ્યક્તિ કે ભયભીત હોય અથવા એના કારણો અતાર્કિક હોય ભયના, તો એવી જે પરિસ્થિતિ છે શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ભયની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિકૃતિ એટલે કે વિશિષ્ટ ભયની શરૂઆત ક્યાંથી થાય? તો કે બાલ્યાવસ્થાથી એની શરૂઆત થાય. હવે અમેરિકામાં જે સંશોધન થયું એ પ્રમાણે અમેરિકામાં આ વિશિષ્ટ ભયની વિકૃતિઓનું પ્રમાણ કેટલું છે? 8.7%. એટલે કે કુલ વસ્તી જે અમેરિકાની છે એના 8.7% લોકોમાં આ વિશિષ્ટ ભયની વિકૃતિ જોવા મળે છે. એટલે કે એ સમયની જે વસ્તી ગણતરી પ્રમાણે 19 મિલિયન વ્યક્તિ, 1 મિલિયન એટલે કે 10 લાખ, એટલે કે 19 મિલિયન વ્યક્તિઓ અમેરિકામાં કે આ વિશિષ્ટ ભયની વિકૃતિ ધરાવે. હવે એના લક્ષણો ક્યાં ક્યાં છે એ જોઈએ. તો કે જો કે વ્યક્તિને બધી જ બાબતો નથી પણ કોઈ એક વસ્તુ વ્યક્તિ કે ઘટના પ્રત્યે એને ભય, વાસ્તવિક પરિસ્થિતિ કરતા વધારે ભય લાગે. પછી ભયજનક પરિસ્થિતિનું ઉદ્દીપકનો કે સામનો કરવાનો હોય ત્યારે શારીરિક તકલીફ વધે, ચિંતા સંબંધી વિકૃતિ ના લક્ષણો વ્યક્તિમાં જોવા મળે, પરસેવો થાય, હૃદયના ધબકારા વધી જાય, તો આવું બધું જોવા મળે. પછી ભયજનક પરિસ્થિતિ કે ઉદ્દીપકનો જ્યારે વ્યક્તિ સામનો કરતો હોય ત્યારે રડી પડે, હેપતાઈ જાય, તો સ્તબ્ધ થઈ જાય, શરીર ધ્રુજવા માંડે ભયના કારણે, આવું બધા લક્ષણ જોવા મળે. પછી ભયજનક પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કરે, અંધારું હોય તો તે એકલો જાય, અંધારું કાંઈ ગેર બાબત હોય તો એકલો પોતે જાય નહીં, બીજાની સાથે લઈને જાય, પણ એ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરે. પછી નિર્ણય લેવામાં એને મુશ્કેલી જાય, કોઈ એવા ઉદ્દીપક કે એવી પરિસ્થિતિ કંઈક સામે આવે નિર્ણય ન લઈ શકે, બરાબર, સંબંધો જાળવવામાં તકલીફ પડે. અને આવા પ્રકારના ભયની આની વ્યક્તિઓ 6 મહિનાથી વધુ સમય લો તો એને આ વિશિષ્ટ ભયની વિકૃતિ છે એમાં આપણે કહી શકીએ. વધુ પડતો જો મેઇન બાબત કહીએ કે વધુ પડતો કોઈ પણ પરિસ્થિતિ ભયજનક ન હોય તેમ છતાં ડરતો હોય એ ઉદ્દીપકની હાજરીમાં શું છે કે ચિંતા સંબંધ લક્ષણો, પરસેવો વળે, રડે, બરાબર, નિર્ણય ન લઈ શકે, બીજા સાથે સંબંધો જાળવી ન શકે, બરાબર, તો આવી પરિસ્થિતિ 6 મહિના સુધી રહે તો એને વિશિષ્ટ ભયની વિકૃતિ ધરાવતા વ્યક્તિમાં આવા લક્ષણો જોવા મળે. આ DSM-5 માં કે આ વિશિષ્ટ ભયની વિકૃતિના મુખ્ય 5 પ્રકારો બતાવવામાં આવેલા છે. તો એને આપણે કે પ્રાણી સંબંધી ભય અથવા પ્રકાર, તો એનામાં શું હોય તો કે વ્યક્તિ કોઈ ગરોળીઓ, ગરોળી, કૂતરો, કોકરે, આપણે કહીએ ને કે વંદા, તો ઈ બધેથી ડરતો હોય, ઈ ન હોય તો ઈ આવશે તો આમ કરશે તો આમ થશે તો સતત ચિંતિત રહેતો હોય, તો પ્રાણી સંબંધી ભય. પછી પ્રાકૃતિક વાતાવરણ સંબંધી ભય, તો એમાં પાણી, ઊંચી જગ્યાનું ભય, અંધારાનું ભય, વાવાઝોડાનું ભય, અંધારામાં જતા નહીં, વાવાઝોડું આવશે તો બહાર ના નીકળે, બરાબર, પાણી દૂરથી જોવે તો છેલ્લો રસ્તો લઈને બહાર ભાગી શકે. તો આ બધા ભય તેની કુદરતી, પ્રાકૃતિક અથવા કુદરતી પરિસ્થિતિ સંબંધી ભય કે જેનાથી વ્યક્તિ ડરતો. પછી લોહી ઇન્જેક્શન કે ઈજા સંબંધી ભય, તો એમાં શું છે કે વ્યક્તિને લોહી, કોઈકને લોહી નીકળતા હોય, કોઈકને કંઈ લોહીનો બાટલો ચડતો હોય, લોહી જોઈને ડર, લોહીનું પરીક્ષણ સંબંધી કે ભાઈ લોહીનું ટેસ્ટિંગ કરાવવાનું હોય, કયું ગ્રુપ છે કે કાંઈ બીમાર પડે કે ટેસ્ટિંગ કરાવે તો બીક લાગે, ઇન્જેક્શન, તાવ આવતો હોય કે એને કોઈ બીમારી હોય કે એને ઇન્જેક્શન લેવાનું, બરાબર. પછી ટીવીમાં કે સિરિયલ જોતું હોય તો એમાં ઇન્જેક્શન લગાવતા હોય, કે કોઈકને લોહી નીકળતું હોય, કે કોઈકનું ઓપરેશન થતું હોય તો બીક લાગે. તો આ બધી બાબતોનો સમાવેશ લોહી ઇન્જેક્શન ઈજા સંબંધી ભયમાં જોવા મળે. પછી પરિસ્થિતિ સંબંધી ભય, તો એમાં શું તો કે વ્યક્તિને કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં મુકાવવા પડે ત્યારે તે ભયનો અનુભવ થાય. જેમ કે લિફ્ટમાં જવાનું, લિફ્ટમાં જતા નહીં, લિફ્ટ પડી જશે તો, બંધ થઈ જશે તો, વચ્ચે અટકી રહીશ તો, બરાબર. પછી સ્વયં સંચાલિત
પગથિયામાં જાઓ કે કોઈક એવી જગ્યાએ જાઓ ત્યાં આગળ શું હોય, પગથિયા ચડવા ન હોય, તમે ઉભો એટલે સીડી ઓટોમેટિક તમને ઉપર પહોંચાડી દે. તો એના ઉપર ઉગતા બીક લાગે, પડી જઈશ તો, ચડી શકીશ નહીં તો, હું આમ થઈ જઈશ તો એના બીક લાગે. પછી વિમાનમાં કે બેસતા હોય એ વિમાન ઉપર જશે શું થશે, વિમાનના ગાતા ધ્રુજે, તો આ બધાનો સમાવેશ શેમાં થાય તો કે પરિસ્થિતિ સંબંધી ભય, જ્યારે વ્યક્તિ વિશિષ્ટ પરિસ્થિતિમાં ઉતારે ત્યારે ડરતો. પછી બીજા અન્ય જે પ્રકારનો ભય એમાં શું આવે કે ગૂંગળામણ કે ઉલટી. ઓ અહીંયા ગૂંગળામણ થશે, ઉલટી થશે, કોઈ રોગ થઈ જશે, બરાબર. હમણાં કોવિડ-19ની પરિસ્થિતિ છે તો એનું પ્રમાણ વધારે, અને કોવિડ-19 અથવા કોરોના થઈ જશે તો બીકમાં નીકળે. પછી બાળકો કે બાળકોની વાત કરીએ તો ફુગ્ગા પડતા બીક લાગે, કાં ફુગ્ગો ફૂટી જશે તો, મને ઈજા થશે તો આવી બધી બાબતોનો સમાવેશ અને પ્રકારના ભયમાં થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કે ચિંતા સંબંધી વિકૃતિમાં વિકૃત ભય એના 3 પ્રકારો જે મળે છે. એનામાં પહેલો પ્રકાર વિશિષ્ટ ભય અને તેના પેટા પ્રકારો વિશે આપણે વિગતવાર માહિતી મેળવી. તમારે એક પ્રશ્ન સાંજેમાં લખવાનો છે કે વિકૃત ભયને સમજાવી અને તેના પ્રકારના માત્ર નામ લખવાના છે. આ પ્રશ્ન તમને તમારી નોટબુકમાં લખવાનો છે. હવે જ્યારે